Good morning, everyone. Myself, Muskan Anandani. I am a teaching assistant in Gyan Manjari Innovative University. So today we will study about a comparative analysis of BNSS and CRPC and how BNSS is more effective than CRPC. પણ એની પહેલા તમને એની હિસ્ટ્રી બી જાણવી પડશે. જેમ તમને ખબર છે કે 3 ક્રિમિનલ લોસ હમણાં 2024માં પસાર કર્યા હતા. એ ત્રણેય ક્રિમિનલ લોઝે જૂના ક્રિમિનલ લોઝને ચેન્જ કર્યું હતું. પહેલા ઇફ તમે બ્રિટિશ રૂલની હિસ્ટ્રી અગર જોઈએ ભારતની, તો પછી એના અંડર એકય બી ક્રિમિનલ લો હતું નહીં. ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતને ગવર્ન કરવામાં બહુ પ્રોબ્લેમ્સ પડી રહી હતી. એટલે થોમસ બેબિંગ્ટન મેક્યુલેએ એક આઈપીસી ડ્રાફ્ટ કર્યું, આપણું ઇન્ડિયન પિનલ કોડ, જે ક્રિમિનલ લોને ગવર્ન કરી રહ્યું હતું. 1860માં એ આઈપીસી ડ્રાફ્ટ થયું અને એની પછી એક યુનિફોર્મ સિસ્ટમ આવી. ત્યાં સુધી એની પહેલા પર્સનલ લોઝ હતા, હિન્દુ પર્સનલ લોઝ, મુસ્લિમ પર્સનલ લોઝ, જે બધાય જગ્યાએ બધાય હ્યુમન્સને, સિટીઝન્સ ઓફ ઇન્ડિયાને ગવર્ન કરી રહ્યું હતું. સો એક યુનિફોર્મ કોડ નહોતો, એટલે આઈપીસી આવવામાં આવ્યું હતું. અને સેકન્ડલી એ કંઈ કોડિફાઈડ લો નહોતું, અનરિટન લોઝ હતા. પર્સનલ લોઝ ઓલવેઝ વર અનરિટન લોઝ, અને એની પછી બધા અત્યારે કોડિફાઈડ થયા છે. એની પહેલા બધા અનકોડિફાઈડ લોઝ હતા. એટલે એક યુનિફોર્મ સિસ્ટમ લાવવા માટે અને કોડિફાઈડ લો લાવવા માટે આઈપીસી ડ્રાફ્ટ થયું હતું 1860માં. એની પછી એનાથી ક્રિમિનલ લો આખું ગવર્ન થતું હતું, જે સિટીઝન્સ ઓફ ઇન્ડિયાને ગવર્ન કરી રહ્યું હતું, જેનાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇન્ડિયા ગવર્ન કરવામાં ઈઝી પડી ગયું હતું. તો હવે બીએનએસએસ ની શું નીડ હતી? જ્યારે આઈપીસી આવી ગયું, સીઆરપીસી આવી ગયું, તો હવે બીએનએસએસ ની નીડ શું હતી? અચ્છા, ઓકે, અમે અત્યારે આ બધું વાંચીએ છીએ કે સીઆરપીસી છે, બીએનએસએસ છે, આઈપીસી છે, એટલે બે ટાઈપના લોઝ હોય, સબસ્ટેન્ટિવ લો અને પ્રોસિજરલ લો. હવે સબસ્ટેન્ટિવ લો એટલે મૂળભૂત કાયદો. એ શું હોય? મૂળભૂત કાયદો જે તમારા અધિકાર અને જવાબદારી, રાઇટ્સ અને લાયબિલિટીઝને જે ડિફાઇન કરે, એ સબસ્ટેન્ટિવ લો હોય. જાણે કે આઈપીસી, હવે જે કે બીએનએસ થઈ ગયું છે, એ બધા લોઝ એ સબસ્ટેન્ટિવ લો હોય. હવે પ્રોસિજરલ લો. પ્રોસિજરલ લો શું હોય? કે જે પ્રોસિજર ડિફાઇન કરે આ બધી વસ્તુની. જાણે કે બીએનએસએસ છે, જે પેલા સીઆરપીસી હતું, હવે સીપીસી છે, સિવિલ પ્રોસિજર કોડ, જે આખી પ્રક્રિયા ડિફાઇન કરે, એને કહેવાય પ્રોસિજરલ કોડ. હવે સીઆરપીસી અને બીએનએસએસ નું કમ્પેરેટિવ એનાલિસિસ અમે એકવાર જોઈ લઈએ. તો બીએનએસએસ લાવવાની જરૂરત શું હતી? તો જે સીઆરપીસી હતું એ 1973માં પાસ થયું હતું. 1973માં બહુ બધી એવા ડોક્યુમેન્ટ્સ હતા, બહુ પેપર વર્ક્સ થઈ રહ્યા હતા. ત્યારે ડિજિટાઇઝેશન હજી નહોતું આવ્યું ભારતમાં, એટલે આખું ડિજિટલી બનાવવા માટે બીએનએસએસ ને આપણે લાવ્યા છે. તો આ બહુ આઉટડેટેડ પ્રોસિજર્સ હતા અને બહુ આઉટડેટેડ સિસ્ટમ્સ હતા. પ્લસ જે પેટી અને માઇનર ઓફેન્સીસ હોય, એનામાં અમે લોકોએ સમરી ટ્રાયલ્સ, બીએનએસએસે સમરી ટ્રાયલ્સ મેન્ડેટરી કરી. એટલે આ બધી સિસ્ટમ જે છે એ બીએનએસએસ લાવ્યું. કેમ? કારણ કે સ્પીડી જસ્ટિસ મળી શકીએ. જે બીએનએસએસ નો ફૂલ ફોર્મ છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા માટે છે. એટલે આ બેઝિકલી જે ઇન્ડિયન સિટીઝન્સ છે એના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. એટલે આ સિટીઝન સેન્ટ્રિક એક અમે કાયદો કહી શકીએ છીએ કે નાગરિકની સુરક્ષા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે સીઆરપીસી હતું એ આખું પ્રોસિજરલ કોડ બોલતું હતું, પણ એમાં ઘણા બધા ટાઈમ લિમિટ્સ નહોતા મેન્શન કર્યા ને બહુ એમ્બિગ્યુઇટી હતી, જે બીએનએસએસે કઢાવવામાં આવી છે, જે બીએનએસએસમાં કઢાવવામાં આવી છે. બીએનએસએસમાં પછી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન્સ, જાણે કે ડીએનએ એનાલિસિસ, પછી ટેકનોલોજીનો જે યુઝ છે, પછી ડિજિટાઇઝેશન છે, જાણે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2001માં આવ્યું તો એની પછી જે ડિજિટલ એવિડન્સીસના જે જોગવાઈઓ છે એ બધી બીએનએસએસમાં એડ કરવામાં આવી હતી. એની પછી ટાઈમ બાઉન્ડ જસ્ટિસ, ઘણી બધી સેક્શન્સમાં સીઆરપીસીમાં ટાઈમ લિમિટ્સ જ નહોતી સ્પેસિફાઈ કરી, પણ બીએનએસએસમાં કરી છે. ફોર એક્ઝામ્પલ અગર અમે લઈએ તો રેપ વિક્ટિમ્સના કેસમાં 7 ડેઝની અંદર મેડિકલ રિપોર્ટ્સ પહોંચવી જોઈએ. એ ટાઈમ લિમિટ બીએનએસએસમાં સેટ કરવામાં આવી, જે સીઆરપીસીમાં નહોતી. પછી 14 ડેઝની અંદર જે વિક્ટિમ છે એને બધા ડોક્યુમેન્ટ્સ મળી જવા જોઈએ. એ બધી ટાઈમ લિમિટ્સ
BNSS માં એડ કરવામાં આવી છે. અને સિટીઝન સેન્ટ્રિક, એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર, કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામમાં જ છે ભારતીય નાગરિકની સુરક્ષા માટેનો કાયદો, એટલે આ સિટીઝન સેન્ટ્રિક એક કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આપણે એકવાર ફ્રેમવર્ક જોઈ લઈએ તો BNSS નો જે ફ્રેમવર્ક છે એમાં 533 સેક્શન્સ છે. જે જૂનું CRPC આપણું ક્રિમિનલ લો હતું એમાં 484 સેક્શન હતા. બહુ લિમિટેડ સ્કોપ હતો, પણ એના સેક્શન્સ વધારીને અમે બહુ બધા બીજા સેક્શન્સને એડ કર્યું છે અને એને કોમ્પ્રિહેન્સિવ કવરેજ આપવામાં આવ્યું છે. પછી બે સ્કેડ્યુલ્સ જે સેમ હતા, પણ પેપર વર્ક ઓછું કરવામાં આવ્યું છે, ડોક્યુમેન્ટેશન વધારવામાં આવ્યું છે. પછી 56 ફોર્મ્સ હતા જે પેપર બેઝ સિસ્ટમ ઉપર જ ચાલતા. જેમ મેં કીધું, CRPC પહેલા જૂનો કાયદો છે, CRPC જૂનો કાયદો છે, એટલે એની અંદર બહુ પેપર બેઝડ સિસ્ટમ ચાલી રહી હતી, જેને હવે યુનિફોર્મ ડોક્યુમેન્ટેશન કરવામાં આવેલી છે. અને ઘણા બધા નવા ડેફિનેશન્સ આવ્યા છે. ઓડિયો વિડિયો ઇલેક્ટ્રોનિક મીન્સ, બેલ પ્રોવિઝન્સમાં ચેન્જ આવ્યા છે, ડિજિટલ એવિડન્સમાં ચેન્જ આવ્યા છે. જેમ અમે પહેલા ડિસ્કસ કર્યું કે જ્યારે IT એક્ટ આવ્યું 2001માં, એની પહેલા ઓલરેડી CRPC આવી ગયું હતું 1900s 20th સેન્ચુરીમાં. તો પછી આ જે બધી ડેફિનેશન્સ છે એ બી એડેડ નહોતી ત્યારે, પણ હવે એડ કરવામાં આવી છે. હું બહાર જ હોય, હું આમ આવી જાઉં. પછી જે ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ છે એ મેં અહીંયા લખ્યા છે કે જાણે કે સેક્શન 35 છે એમાં ચેન્જીસ આવ્યા છે કે પહેલા એક પ્રાયર પરમિશન જોશે DSP ની, જ્યારે અમે એલ્ડરલી સિટીઝન્સનો ઇફ અરેસ્ટ હોય, પોલીસ જ્યારે એલ્ડરલી સિટીઝન્સને અરેસ્ટ કરે કે ઇન્ફર્મ સિટીઝન્સને અરેસ્ટ કરે તો એના માટે પહેલા પ્રાયર ઇન્ફોર્મેશન જોશે DSP ની. પછી ટેકનોલોજી ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું હતું, એટલે ટેકનોલોજી ડ્રીવન એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જેમાં આપણે ઓડિયો વિડિયો રેકોર્ડિંગને આપણે એડ કર્યું, પછી ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનને એડ કર્યું ને ડિજિટલ એવિડન્સ મેનેજમેન્ટને એડ કર્યું, જે FSL થી રેગ્યુલેટ થઈ શકે. પછી CRPC માં કાંઈ મોનિટર કરવા માટે નહોતા આ બધા કેસીસ, મોસ્ટલી મેજિસ્ટ્રેટ પાસે જતા ને ઈ મોનિટર કરતા આ બધા કેસીસ. પણ BNSS માં એક મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવી છે સેક્શન 20માં, જે ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન છે એ આખું મોનિટર કરશે અને અક્રોસ ડિસ્ટ્રિક્ટ એ આખું મોનિટર કરશે. પછી ટ્રાયલ પ્રોસિજર્સ જલ્દી કરવામાં આવ્યા, જાણે કે પેટી કે માઇનર ઓફેન્સીસ હોય તો એમાં સમરી ટ્રાયલ્સ છે એ મેન્ડેટરી કરવામાં આવી, એટલે ફાસ્ટ ટ્રેક થઈ શકે બધી માઇનર ઓફેન્સીસ માટે. પછી વિડીયો કોન્ફરન્સિંગ એડ કરવામાં આવી કે થ્રુ વિડીયો કોન્ફરન્સિંગ તમે તમારી ટેસ્ટિમોની આપી શકો ને ટાઈમ લિમિટ્સ એડ કરવામાં આવી, જે અમે પહેલા ડિસ્કસ કર્યું. તો આમાં BNSS એ ઘણું ઇફેક્ટિવ છે. કેમ? કારણ કે આ એક મોડર્ન ફ્રેમવર્ક લાવ્યું. પહેલા જે હતું એ જૂનું ફ્રેમવર્ક હતું CRPC નું, બીકોઝ તે ટાઈમમાં આટલું ડિજિટાઇઝેશન થયું જ નહોતું, એટલે પછી મોડર્ન ફ્રેમવર્ક લાવવામાં આવ્યું, જેમાં આપણે ડિજિટલ એવિડન્સને વધારે પ્રાયોરિટી આપી અને વિડીયો કોન્ફરન્સિંગને બી વધારે પ્રાયોરિટી આપી. પછી એના એફિશિયન્ટ પ્રોસેસ અને સિટીઝન ફ્રેન્ડલીના ડિટર્મિનન્ટ્સના લીધે BNSS વધારે ઇફેક્ટિવ છે CRPC કરતા. તો આ બધી વસ્તુ ઇફ અમે એડ કરીએ તો પછી ડાયરેક્ટલી પ્રોસિજર્સ જે છે એ સ્પીડી થઈ જશે અને સ્પીડી જસ્ટિસ મળશે, ન્યાય જલ્દી મળશે સિટીઝન્સને. એટલે જલ્દી કેસ બી પૂરા થશે, પ્લસ જે જ્યુડિશિયરી જે ઓવરબર્ડન છે ઓલરેડી એને બી એક સહાય મળશે. થેન્ક યુ. બસ બસ બસ.